આજે સમૂહ લગ્ન રાખ્યો છે અને કેટલામું સમૂહ લગ્ન છે? સૌથી પહેલાં તો જય માતાજી, જય સિયારામ બધાને. હું દીપાલી ઇનામદાર સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આ વર્ષે આપણે દર વર્ષની જેમ આ વખતે ત્રીજું સમૂહ લગ્ન છે. નિઃશુલ્ક સર્વ જ્ઞાતિ મા બાપ વિહોણી દીકરીઓના 51 મા બાપ વિહોણી દીકરીઓના આ ત્રીજા સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન આણંદ વલાસણ ખાતે આપણે દર વર્ષની જેમ માં મેલડી ધામમાં મેલડી માના મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છે અને આ ત્રીજું વર્ષ પણ દર વર્ષની જેમ ખૂબ સફળપૂર્વક રહ્યું છે. તેમજ ગામજનોનો અને દરેક સ્વયંસેવકોનો ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે અને આજે આ કાર્યક્રમ આપણે પાર પાડ્યો છે. આજે કેટલા જોડાઓનો સમૂહ લગ્નમાં? આજે 51 જોડાઓને સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો અને એમના લગ્ન સંપન્ન થયા છે. આ ફાઉન્ડેશન ઊભું કરવું અને ફાઉન્ડેશનની પાછળ આ રીતની પ્રવૃત્તિ કરવી એની પાછળનો ઉદ્દેશ છે. જે એની પાછળનો ઉદ્દેશ મેં ગયા વર્ષે પણ કીધો હતો કે જ્યારે હું લગભગ 3-4 વર્ષ પહેલાં ગામમાં આવી હતી ત્યારે મને ખરેખર થયું કે અહીંયા ગામમાં દીકરીઓ માટે અને એવા મા બાપ માટે કંઈક કરવા જેવું છે જેથી કરીને કોઈ પણ મા બાપને પોતાની દીકરી બોજ ન લાગે, એનું લગ્ન કરાવવું બોજ ન લાગે. એ હેતુથી મેં બધાને અનુકૂળ રહે એ માટેથી આ સમૂહ લગ્નનો વિચાર કર્યો હતો અને 2 સમૂહ લગ્ન ખૂબ સારી રીતે પાર પડ્યા છે અને આ ત્રીજું લગ્ન પણ આપણે સરસ રીતે સમૂહ લગ્ન સિવાય સિયારામ ફાઉન્ડેશન અને અહીંયા અમારા સાગરભાઈ પટેલ પધારી રહ્યા છે. સિવાય પણ આપણે નિઃશુલ્ક દરેક બહેનોને સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસીસ આ બધું સિયારામ ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી કરે છે અને આપણા સિયારામ ફાઉન્ડેશનથી 1000થી વધારે બહેનોએ આવી નિઃશુલ્ક તાલીમ લીધેલી છે. તેમજ આપણે દરેક બહેનોને સીવણ શીખ્યા પછી પણ સરળ વ્યાજ વગર એમને સિલાઈ મશીન આપીએ છીએ. તેમજ જે બહેનોને બ્યુટી પાર્લર પોતાના ઘરે ઊભું કરવું હોય એમને પણ આપણે મદદ કરીએ છીએ અને દરેક શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ પણ કરીએ છીએ. થેન્ક યુ.